છો વિદ્યાર્થી મિત્રો? હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 6.2 નો અભ્યાસ કરશું. જે રીતે તમે અગાઉના લેક્ચરની અંદર થી 3 જે આકૃતિ જોઈ સેમ ટુ સેમ તમારા આગળના પ્રશ્ન તમને આપેલા છે. બધી વસ્તુ જે તમે પહેલેથી જ શીખેલા છો, બધી થિયરી ભેગી થઈને તમને આકૃતિ તમારે દાખલા ગણવાના હોય છે. એટલે થિયરીનું તમારે રિવિઝન ખાસ રાખવું પડશે. થિયરી તમારી પાસે જેટલી પરફેક્ટ હશે, દાખલા ગણવા એટલી તમારી પાસે ઈઝી થઈ જશે. જોઈએ આપણને શું કહેવા માંગે છે અહીંયા આકૃતિમાં PQ સમાંતર ST. ઓકે, એક PQ સમાંતર ST આપેલા છે. ઓકે, આ PQ અને ST સમાંતર છે એવું કહેવાય. PQR 110 અંશ, RST 130 અંશ હોય તો QRS શોધો. QRS અને એક સૂચના આપેલી છે, બિંદુ R માંથી પસાર થતી ST ની સમાંતર રેખા દોરવી. નીચેનો ભાગ તમે દોરો. તમને પહેલા આટલો જ આપેલો છે ટેક્સ્ટબુકમાં, આટલી વસ્તુ બનાવવી પડે. તો આના આધારે આપણી પાસે જે જવાબ માંગ્યો છે જવાબ મેળવીશું. ઓકે, તો અહીંયા તમારી પાસે જવાબ મેળવવો હોય તો આપણી પાસે જો શું જવાબ માંગ્યો છે QRS. ઓકે, QRS વચ્ચેનો ખૂણો માંગ્યો છે. ભાઈ વચ્ચેનો ખૂણો માંગ્યો છે તો આ બેનો કોઈ જવાબ છે. તો એક વસ્તુ કરી શકો, જો બંને તરફ અંતઃકોણના ખૂણા બને C અને ઉલટો C બને છે. પેલો આપણે આનો આન્સર મેળવીએ, પછી આનો આન્સર મેળવીએ, પછી સરળ કોણ બનાવશું. સરળ કોણનું માપ 180. પેલા કોણી આપણે અંતઃકોણ 110 ના આધારે આ કોણનું માપ મેળવીએ. તો અહીંયા લખી શકીએ પેલો માપ કયો આપેલો છે PQR. તો લખીએ માપ PQR પ્લસ QRX. કોણ કેવો બનશે? અંતઃકોણ. લખીએ QRX બરાબર 180 અંતઃકોણ. અંતઃકોણના ખૂણા કેવા હોય? પૂરક કોણ. અહીંયા એક્સ્ટ્રા એક સૂચના લખી દઉં, અંતઃકોણ. ઓકે, હવે PQR કેટલું માપ છે? 110. એટલે PQR ના સ્થાન ઉપર 110 આવશે પ્લસ માપનો QRX બરાબર 180. 110 ને સામે જવા તો તેથી માપનો QRX બરાબર 180 માઈનસ 110. તેથી માપનો QRX બરાબર કેટલા થશે? 70 અંશ થઈ જશે. 180 માંથી 110 કાઢો, કેટલા બાકી રહેશે? 70 અંશ. આન્સર નંબર 1 આ બાજુ. તમે જેવી રીતના આ બાજુનું માપ મેળવ્યું એવી રીતના આ બાજુનું માપ આપણે મેળવી દીધા ને, એટલે તમારે હાવ ઈઝી થઈ જાય બધા. આ તમારે શું બને છે? અંતઃકોણ. સી જેવો આકાર બને ને, સેમ ટુ સેમ ઉપરની પ્રોસેસ કરો. ઉપરથી સ્ટાર્ટ કરું છું. TSR પ્લસ SRY 180 ઉપરની સૂચના પૂરક કોણ. કેમ પૂરક કોણ? કારણ કે અંતઃકોણના ખૂણા હોય એટલે શું બને? પૂરક કોણ. TSR કેટલું છે? 130. અહીંયા લખી દો 130 માપનો SRY આમના 180 પણ બને. હવે આને આગળ જવા દો, 130 ને સામે મૂકો. તેથી માપનો SRY 180 માઈનસ 130. તેથી માપનો SRY 180 માંથી 130 કાઢશો, કેટલા બાકી રહેશે? 150. ઓકે, જવાબ નંબર 2. હવે આ બાજુનો પણ આપણે આન્સર થઈ ગયો છે. QR એ લખી દે QRX. QRX કેટલું છે? 70 છે. અને બીજો જવાબ SRY કેટલો થાય તમારી પાસે? 50. હવે ગોતવાનું છે આપણે સેન્ટર QRS. તો આ ભાગ થાય તો આવો જ્યારે ત્રણ ખૂણા ભેગા થાય એટલે આવો રાઉન્ડ બની જશે. રાઉન્ડ એટલે આપણી પાસે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ તમે થિયરીના પહેલો ભાગ જોયો તો સરળ કોણ બનાવે છે. તો સરળ કોણના કયા કયા ખૂણા બને છે? તો જો ક્યાં ક્યાં ખૂણા બને? QRX લખીએ
માપ ખૂણો Q R X પ્લસ Q R X ઓકે Q R S Q R S પ્લસ S R Y S R Y બરાબર 180 શું લખાય સરળ કોણના ખૂણા હવે એમાંથી QRX કેટલું છે 70 પ્લસ જે શોધવાનું છે QRS આમના SRY કેટલું છે 50 બરાબર 180 70 માં પહેલા 50 ઉમેરજો 70 માં 50 ઉમેરશો એટલે 120 પ્લસ માપનું QRS બરાબર 180 120 ને સામે મોકલી કરીને ત્યાં થઈ જશે માઈનસ માં તેથી QRS 180 માઈનસ 120 ફાઇનલી QRS 180 માંથી 120 કાઢી દો કેટલા રહેશે 60 અંશ જે કોણ ગોતવાનો હતો કયો QRS કેટલું મળે છે 60 અંશ મળે છે શું કર્યું છે વિગતો જોઈ લો પહેલા મેં આનો ઉપયોગ કરીને અંતઃકોણ બનાવ્યા તો 110 નો ઉપયોગ કરી 70 મેળવ્યું સેમ વસ્તુ 120 નો ઉપયોગ કરી 50 મેળવ્યું પછી આ બંને બે ખૂણા તૈયાર થઈ ગયા મારે કયો ગોતવાનો હતો વચ્ચેનો ખૂણો તો કેવો ખૂણો બનાવી દીધો સરળ કોણ બનાવી દીધો સરળ કોણનું કુલ માપ કેટલું હોય છે 180 70 માં 50 ઉમેરીએ એટલે 120 ને 180 માંથી ભાગ કરું છું 60 મળે છે તો જે ખૂણો માંગેલો છે કેટલાનો હશે 60 અંશ આ રીતે તમે ગણતરી કરી શકો છો ક્વેશ્ચન નંબર આપણી પાસે આમ આપેલો છે આકૃતિમાં AB સમાંતર શ્રેણી છે ઓકે APQ બરાબર 50 APQ બરાબર 50 તમને આપેલા છે PRD બરાબર 127 પણ વિગત આપો x અને y નું માપ મેળવવાનું છે વેરી ગુડ તો પહેલી વસ્તુ આપણે મેળવવી છે x નું માપ મેળવવું તો સૌથી ઈઝી છે જો આ x નું અહીંયા બને છે આ અહીંયા બને છે જો યુગ્મ કોણ બનાવીએ APQ ને PQR તો આ 50 એટલે આ પણ શું થશે 50 ઓકે x નું માપ ઈઝી થઈ જશે અહીં લખીએ માપ ખૂણો APQ અને માપ ખૂણો APQ અને માપ ખૂણો PQR એ યુગ્મ કોણના ખૂણા છે તેથી બંને ખૂણાના માપ કેવા આવશે સરખા APQ બરાબર માપ ખૂણો PQR માપ ખૂણો APQ બરાબર 50 તો માપ ખૂણો PQR બરાબર પણ 50 અને આ કોણ છે તેથી x બરાબર કેટલા થશે 50 કારણ કે PQR કોણ છે આપણું x નું વેલ્યુ આપણી પાસે મળી ગયું ઓકે આટલું ઈઝી તો બીજી વસ્તુ મેળવવાનું છે y ઓકે y તો અહીંયા છે હવે આ દાખલાને ખાવ ઈઝી રીતે તમે સમજો ઓકે y આનું માપ x નું માપ આપણી પાસે થઈ ગયું 50 અહીંયા લખી દઉં છું 50 હવે હું આકૃતિમાં આટલો ભાગ સમજાવવા માંગુ છું તમને PR QR અને R આટલો ભાગ લેવા માંગુ છું અથવા તો CR પણ તમે લઈ શકો CR તમે લઈ શકો તો આ તમારી પાસે 127 છે આ કોની જોડ બનાવે છે રેખિક જોડના ખૂણાની જોડ બનાવે છે તો હાઉ ઈઝી થઈ જશે તો અહીંયા સમજો માપ ખૂણો CRP અથવા PRQ પણ લઈ શકો આટલો ભાગ આપણે આટલો ભાગ લખીએ અંદર તો અહીં લખીએ ઉપરથી લખું છું PRQ પ્લસ બારની તરફ PRD
ડી 180 કેમ રેખિક જોડના ખૂણાના કારણ કે બે કેવા છે પરસ્પર વિરુદ્ધ એક કેવો છે સામાન્ય લખીએ રેખિક જોડના ખૂણા PRQ એનું માપ છે સામના બાજુ દે માપ PRQ પ્લસ PRD કેટલું છે 127 બરાબર 180 127 ની સામે મોકલી દો તેથી માપનો PRQ બરાબર 180 માઈનસ 127 180 માંથી માપનો PRQ 180 માંથી 127 બાદ કર્યા છે તો કેટલા બાકી રહ્યા છે 53 ઓકે PRQ ના સ્થાન પર હું અહીંયા મૂકી દઉં છું PRQ ના સ્થાન પર મૂકી દઉં છું 53 હવે સમજો વિદ્યાર્થીઓ તમારે y ગોતવું છે આ કયું ત્રિકોણ બને છે PQR તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 180 માંથી આ 50 અને 53 આપી દે 50 અને 53 નો સરવાળો 103 103 ને 180 માંથી બાદ કરો તો y બરાબર કેટલા મળશે 77 તો અહીં લખીએ માપનો P પ્લસ માપનો Q પ્લસ માપનો R બરાબર 180 અને હજી તમારે જો એમાં એક્સ્ટ્રા વિગત ભરવી હોય તો આ પ્રમાણે ભરી શકો છો ત્રિકોણ PQR માં માપનો P પ્લસ માપનો Q પ્લસ માપનો R બરાબર 180 આ સૌથી સરળ લાગે આપણે PQR કોના એડ કરેલા છે તો P બરાબર આપણી પાસે કોઈ માહિતી છે આ શું છે y તો p ના સ્થાન પર મૂકી દે y q બરાબર શું જોવે છે x x નું માપ મૂકી દો તો સીધું માપ મૂકો કેટલા મૂકી દે 50 r બરાબર શું જોવે છે અંદરની તરફ 53 બરાબર 180 y ના y 50 પ્લસ 53 કરો 103 બરાબર 180 y બરાબર 180 103 ને સામે જવા દો માઈનસ ના તેથી y બરાબર 180 103 કેટલા મળશે 77 તો y નું માપ કેટલું મળ્યું 77 આ પ્રમાણે તમારે x નું માપ કેટલું મળ્યું 50 y નું માપ કેટલું મળ્યું 77 x નું માપ મેળવવું સૌથી ઈઝી હતું યુગ્મકોણના આધારે y નું માપ કઈ રીતે મેળવ્યું ફરી કહી દો 127 આપેલા હતા એના આધારે મેં રેખિક જોડનો ઉપયોગ કર્યો આ 53 મળ્યો પછી મેં થિંકિંગ કર્યું કે PQR તો મારી પાસે શું છે ત્રિકોણ છે એમાંથી આ બે કોણના માપ મારી પાસે પહેલેથી છે તો ત્રિકોણનું માપ 180 આ બંનેનો પ્લસ કર દો અને 180 માંથી બાદ કરો કોનું માપ મળી જશે y તો આ રીતે તમે ગણતરી કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો છે લાઈક કરજો શેર કરજો અને ખાસ ધોરણ 9 ના વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચાડજો અને હા કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ